નમસ્કાર મિત્રો, રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યના ટોપિક એટલે કે ખેતી સાથે સંકળાયેલ પશુપાલન વિભાગની આપણે વાત કરવી છે। પશુપાલન વિભાગની અંદર અત્યારે સરસ મજાની 100% એટલે કે 100% સહાય એટલે કે મફત યોજના જેવું કહેવાય, એના માટે ખાણદાણ માટેની બેસ્ટ યોજના આવેલી સરકારશ્રીની હોય। એમાં અત્યારે જો વાત કરું તો સામાન્ય જાતિના પશુપાલકોના પશુઓ ગાય ભેંસના વિયાણ બાદ ખાણદાણ સહાય અને એ સહાયની જો વાત કરું તો 150 કિલો સુધી લાભાર્થી દીઠ 150 કિલો આપવા પાત્ર છે અને એ ખાણદાણમાં 100% લેખે સહાય છે, એટલે કે ફ્રીમાં મળવા પાત્ર છે। હવે જો એની આગળ આપણે વાત કરીએ તો પશુપાલક કુટુંબ દીઠ એક પશુના વિયાણ પર વર્ષમાં એક વખત લાભ મળવા પાત્ર છે, એક જ વખત। રાજ્ય સરકાર શ્રી દ્વારા નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ દ્વારા ઉત્પાદિત થયેલ ખાણદાણ વિતરણ કરવાનું રહેશે। રાજ્યનો 2024-25નો સંભવિત લક્ષ્યાંક બહુ મોટો છે, 47,878 લોકોને લાભ મળવા પાત્ર છે। જો એનું હું સહેજ વાત કરું તો કયા કયા જિલ્લાની અંદર છે તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દેવભૂમિ, દ્વારકા વગેરે ટોટલ 33 છે અને બધાનો લક્ષ્યાંક 1450નો છે અને ટોટલ 47,878 લાભાર્થીને લાભ મળવા પાત્ર છે। આની અંદર ડોક્યુમેન્ટની વાત કરું તો તમારે ડોક્યુમેન્ટ આપણે જે આઈ ખેડૂત પોર્ટલ ઉપર આની ઓનલાઈન અરજી કરવાની છે, તો એના માટે રેશન કાર્ડની કોપી હાથવગી રાખવી, બેંકની બુક હાથવગી રાખવી, મોબાઈલ સાથે રાખવો અને આધાર કાર્ડની કોપી રાખવી, આની ઓનલાઈન અરજી કરી દેવી। તો મિત્રો, ડોક્યુમેન્ટની આપણે વિડીયોમાં વાત કરીએ એમ બારકોડેડ રેશન કાર્ડની કોપી હાથવગી રાખવાની છે, સરકાર માન્ય ફોટાવાળું ઓળખપત્ર એ પણ રાખવાનું છે, એટલે કે ચૂંટણી કાર્ડ છે, પાન કાર્ડ છે, આધાર કાર્ડ છે, કોઈ પણ બીજું પશુના વિયાણ થયા અંગેનું સંબંધિત સરકારી પશુધન નિરીક્ષક, જિલ્લા પંચાયત અથવા રાજ્ય કક્ષા કચેરીનું પ્રમાણપત્ર જોડવાનું રહેશે। આમાં મિત્રો, આની ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 15/6/2024 થી 15/7/2024 સુધી। આ યોજનામાં લાભ લેવા ગુજરાતના તમામ ખેડૂતો પશુપાલકો આમાં લાભ લઈ શકે છે અને એના માટે વહેલી અરજી પાડી દેવી। ધન્યવાદ સાથે રાજેશ વોરા, આભાર।